સમાચાર સુરતથી કે જ્યાં ડુમસમાં દારૂની મહેફિલ માણતા 6 ઝડપાયા છે। રાજહંસ બેલીઝમાં પોલીસે દરોડો પાડ્યો હતો। ફ્લેટમાંથી વિદેશી દારૂની 14 બોટલો મળી આવી છે। 6 વેપારીઓની પોલીસે હાલ ધરપકડ કરી છે। 8 મોબાઈલ અને એક કાર સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે કુલ રૂપિયા 10.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ફરીથી એક વખત દારૂની મહેફિલ ઝડપાઈ છે। ખાસ કરીને વાત કરીએ 2 દિવસમાં આ બીજી વખત દારૂ પાર્ટી પકડાઈ છે। એટલે એવું લાગી રહ્યું છે કે સુરતના ડુમસ વિસ્તાર છે હવે પાર્ટી કરવા માટે ફેમસ બની ગયું છે। ખાસ કરીને આપણી જોડે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જોડે વાત કરશું। શું કહેશો સાહેબ, આ 2 દિવસમાં બીજી વખત દારૂ પાર્ટી પકડાઈ છે, કઈ જગ્યા હતું, આ કોણ છે, કેટલા જણા છે અને કેવી રીતે રેડ કરવામાં આવ્યું? જે ગઈ રાત્રે ડુમસ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો ડુમસ વિસ્તારની બેલીઝા નામની બિલ્ડિંગમાં દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે પોલીસે રેડ કરતા 6 જેટલા ઇસમો દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે। આ 6 ઇસમોની પ્રોફાઇલ શું છે અને એ લોકો જે દારૂ લાવ્યા ક્યાંથી લાવ્યા? જે આરોપી પકડાયેલ છે કાપડના વેપારી છે અને એ દારૂ ક્યાંથી લાવેલા છે એ બાબતેની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એ જે વિલેન્જા છે એ દારૂ પાર્ટી માટે ભાડે લીધેલા પોતાનું ફ્લેટ છે કે અવારનવાર ત્યાં આવી રીતે થતું જ હોય છે? જે તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ ફ્લેટ જે ઇસમો છે એમાંથી એક વ્યક્તિનો પોતાનો ફ્લેટ છે। તો સાહેબ, એ જે દારૂ લાવ્યા ક્યાંથી અને જે દારૂને બાટલ પકડાવ્યા શું એટલે અહીંયાનું જ છે કે કોઈ બહારથી એને ટ્રાન્સફર કર્યો એટલે કોઈ ડિલિવરી કર્યું છે એવું લાગે છે? હમણાં જ હજુ કેસ દાખલ કરેલ છે અને એ બાબતેની તપાસ કરી રહી છે। થોડાક દિવસ પહેલા એ જ વિલેન્જામાં દારૂ પાર્ટીને મોટી મહેફિલ પકડાઈ હતી, જેમાં રેલવે પાર્ટી પણ હતું, તો એમાં શું હતું અને હાલ જે દારૂ પાર્ટી પકડાય એમાં શું છે? શું લાગે છે કે એ જે વીકેન્ડમાં ત્યાં ખાલી બધા દારૂ પાર્ટી જ કરવા આવે? હા જી, અમને આ પ્રકારની બાતમી મળેલ હતી, એના આધારે જ અમે એ લોકોએ સતત ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ આ કેસ થયેલ છે। લોકોમાં ચર્ચા છે હવે કે ખાલી પીવાવાળા પકડાય છે, દારૂ ક્યાંથી આવે, કોણ આપે, કેવી રીતે આવે એનું કોઈ જાણકારી આવતું નથી, તો એના માટે આપણે કેવી રીતે કાર્યવાહી કરશું? અમે લોકો એ બાબતે પણ તપાસ કરીશું। 2 દિવસ પહેલા સાહેબ જે બાપુજીના વાડીમાં દારૂ પકડાયો તે ક્યાંથી આવી જશે જાણકારી મળી છે? એ બાબતેની તપાસ ચાલુ છે। આરોપીઓ ગોળ ગોળ જવાબ આપી રહેલ છે, પણ અમે ઘટનાના અને આ જે દારૂ એ જગ્યા ઉપરથી મળી આવેલ છે એના ઊંડાણ સુધી અમે તપાસ કરીશું। બિલકુલ, આ ડુમસ પોલીસ સ્ટેશને પીઆઈ હતા જેમને કીધું કે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, પણ ખાસ કરીને વાત કરીએ ડુમસ હવે વીકેન્ડ માટે દારૂને મહેફિલ જમતી હોય એવું લાગે છે, કેમ કે 2 દિવસમાં 2 અલગ અલગ રેડ પાડવામાં આવ્યો ને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે ડુમસ પોલીસે 2 દિવસમાં રેડ પાડી છે એવું લાગે છે કે જે ડુમસ વિસ્તારમાં જે લોકો ફ્લેટ ભાડે આપતા હોય કે ફોર્મ હાઉસ ભાડે આપતા હોય કે બંગલા ભાડે આપતા હોય, લોકો ખાલી દારૂ પાર્ટી કરવા માટે અહીંયા ભાડેથી લેતા હોય અને દારૂ પાર્ટી કરે ત્યારે હાલ તો 2 દિવસમાં 2 પકડાયું છે, પણ હજી કેટલા એવા છે જે સામે નથી આવ્યા, પકડાયા નથી, એ બાજુ પણ તપાસ કરું છું। અને ખાસ કરીને 2 દિવસ પહેલા જે બાપુજીના વાડીમાં જે ડુમસમાં જે દારૂ પકડી હતી, જેમાં હજી કોણ છે જે દારૂ આપવાવાળા, ક્યાંથી દારૂ લેવા, એ પણ હજી સસ્પેન્સ બન્યું છે। કેમેરામેન સુરત શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।